બોડેલી એપીએમસી ખાતે ખેડૂતોનો અવાજ. મકાઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે આજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મકાઈની ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં તેમજ બોડેલી તાલુકામાં મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થાય છે, પરંતુ હાલમાં બજારમાં મકાઈના ભાવ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. એપીએમસી માર્કેટમાં ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતો મકાઈના જે પોષણક્ષમ ભાવ મળતા નથી એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. સરકારશ્રીએ સરકારશ્રીએ એમએસપીનો ભાવ 2200 રૂપિયા જાહેર કર્યો છે, 2400 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે ક્વિન્ટલનો, અને બહાર માર્કેટની અંદર 1500 થી 1600 રૂપિયા માર્કેટમાં મળે છે. તો એની રજૂઆત કરવા માટે ખેડૂતો બધા ભેગા થયેલા. તો અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીનો અમારે જે અત્યારે રજૂઆત કરે કે ભાઈ અંદર આગળ સરકારશ્રીને રજૂઆત કરે કે ભાઈ ટેકાના ભાવે એમએસપીને ખરીદી ટેકાના જાહેર કરે છે સરકાર, તો પછી એમએસપીની ખરીદી પ્રમાણે કેમ ખરીદી ના શકે એમ. એટલા માટે અમે રજૂઆત કરવા આજે એપીએમસી માર્કેટમાં આવ્યા હતા. શું નામ તમારું, ગામ કયું? નિમેશભાઈ સામળભાઈ, તાંદલચા. ઓકે. આજે અમે બોડેલી એપીએમસી ખાતે મકાઈની ખરીદી સરકાર કરે એના માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા. તો એ અમે સેક્રેટરી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તો ખેડૂત સમાજ વતી અમે એક જ સરકારને રજૂઆત કરીએ છીએ કે ઉપર ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ગુજરાતમાં, પછી અહીંયા ગાડી એવું કહેવામાં આવે કે એપ્રિલથી અમે વિચારીશું. તો જ્યારે ખેડૂતોનો માલ સમાપ્ત થઈ જશે પછી ખરીદી કરશે, ત્યાં સુધી તો આ બધા પાયમાલ થઈ જશે. તો અત્યારે જગતનો તાત એટલો બધો દુઃખી છે કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એટલે એના માટે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. તમે દરેક જિલ્લા છોટાઉદેપુરના 3 ધારાસભ્ય, સંસદ સભ્ય, એમને એક ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે તમે અત્યારે સંસદ ચાલુ છે, લોકસભા, વિધાનસભા ચાલુ છે, તો તમે તાત્કાલિક એનો અમલ કેમ ના કરાવી શકો? જો તમે પછી ખરીદવાના હોય તો તમે તાત્કાલિક, અત્યારે લોકોનો માલ ચાલુ થઈ ગયો. કપાસ ફેલ જવાથી લોકોએ મકાઈ કરી છે અને મકાઈ અમને નીકળવાની તૈયારીમાં છે. એટલે અત્યારે ભાવ એકદમ તળિયે બેસી ગયા છે, ખેડૂતને કશું મળે નહીં. તો આના માટે અમે ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે અમારી રજૂઆત તમે સરકાર સુધી પહોંચાડો. ગમે તે થાય એના માટે તમે ઉગ્ર બનો, તો જ આ સરકાર સામે, જેવી રીતે બટાકા માટે તઈના ધારાસભ્યો ઉઠી પડ્યા છે, તો આપણા અહીંના ધારાસભ્યો કે સંસદ કેમ બોલતા નથી? શું નામ તમારું, ગામ કયું? ગામ જબુ, ગામ મારુતિ સિંહ રણા. ઓકે.